આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેઓ હાલમાં જામીન મુક્ત થયા છે, કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે. તો ચૈતર વસાવા જે એટીવીટી મિટિંગમાં ગયા હતા અને જેના ઉપર એ એટીવીટી મિટિંગને હિસાબે કેસ થયો હતો અને તેઓ જેલમાં ગયા હતા, એ જ એટીવીટી મિટિંગમાં ફરીથી ચૈતર વસાવા પહોંચ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, ચૈતર વસાવા જે નર્મદા જિલ્લાની અંદર એટીવીટી મિટિંગમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓના ઉપર કાચનો ગ્લાસ મારવાનો કેસ થયો હતો અને ચૈતર વસાવાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને 3 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. વચ્ચે ધારાસભાનું સત્ર ચાલુ હતું ત્યારે 3 દિવસ પૂરતા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં ચૈતર વસાવાને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ ચૈતર વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાની અંદર જઈ શકશે નહીં. તો જે લોકોએ ચૈતર વસાવાને મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે, એ જ મત વિસ્તારની અંદર ચૈતર વસાવા જઈ શકશે નહીં. આવા શરતી જામીન આપવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, જે નર્મદા જિલ્લાની અંદર એટીવીટીની જે મિટિંગ હતી તેની અંદર ચૈતર વસાવા પહોંચ્યા હતા ત્યારે પહેલાં તેના ઉપર કાચનો ગ્લાસ મારવાનો જે મુદ્દો બન્યો હતો અને તે જેલની અંદર ગયા હતા. ત્યારબાદ હાલમાં ચૈતર વસાવાને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ત્યારે ચૈતર વસાવા ફરીથી એ જ નર્મદા જિલ્લાની કલેક્ટર ઓફિસમાં એટીવીટી મિટિંગમાં પહોંચ્યા હતા. ત્યારે એ મિટિંગની અંદર જઈ ચૈતર વસાવાએ સૌ પ્રથમ તો પોતાની ત્યાં આવવાની મંજૂરીનો પત્ર બતાવ્યો હતો અને કહ્યું હતું કે હું અહીંયા આવ્યો છું. પછી તમે અધિકારીઓ એવું કહેતા નહીં કે કોઈ પણ જાણ કર્યા વગરને આવ્યા છો. તો હું પરમિશન લઈને અહીંયા સુધી પહોંચ્યો છું. તેમને પત્ર પણ બતાવ્યો હતો અને ત્યારબાદ તેઓએ ચૈતર વસાવાએ એવું કહ્યું હતું કે આ ઓફિસની અંદર સીસી કેમેરા ચાલુ રાખવામાં આવે, જો બંધ હોય તો ચાલુ રાખવામાં આવે અને ટેબલ ઉપર કોઈ પણ પ્રકારના કાચના ગ્લાસ કે પાણીની બોટલ ન રાખવામાં આવે અને આ ઓફિસની અંદર પત્રકારોને, મીડિયાને આવવાની પરમિશન આપવામાં આવે. કારણ કે ચૈતર વસાવાએ કહ્યું હતું કે જો સીસીટીવી કેમેરા ચાલુ હશે અને તો આવનારા સમયમાં તમે મારા ઉપર ખોટા કેસ કરશો તો તમને પણ સાબિતી મળશે અને મને પણ સાબિતી મળશે. જો સીસીટીવી કેમેરા બંધ હશે અને અહીંયા પાણીના ગ્લાસ હશે, પાણીની બોટલો હશે તો તમે મારા ઉપર કેસ કરશો અને હું ફરીથી 3 મહિના સુધી જેલમાં જઈશ. તો હું વારંવાર જેલમાં જઈશ તો મારા મત વિસ્તારના, મારા મતદાતાઓના કામો હું ક્યારે કરીશ? આવી રીતે ચૈતર વસાવાએ જે એટીવીટી મિટિંગની અંદર ફરીથી પહોંચ્યા હતા અને કેમેરા ચાલુ રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ ટેબલ ઉપર કાચના ગ્લાસ ન હોવા જોઈએ, પાણીની બોટલ ન હોવી જોઈએ અને આ મિટિંગ રૂમની અંદર મીડિયા કર્મીઓને આવવા માટેની રજા આપવામાં આવે તેવું પણ કહ્યું હતું. તો ચૈતર વસાવા ફરીથી પોતાની લડત ચાલુ કરી હતી અને ચૈતર વસાવાએ જેલની બહાર આવ્યા ત્યારે એવું પણ કહ્યું હતું કે જેલની અંદર મારા સારા દિવસો રહ્યા નથી. જેલની અંદર મને વારંવાર અત્યાચાર આપવામાં આવતો હતો અને મને એવું દબાણ કરવામાં આવતું હતું કે સરકારી અધિકારીઓ જે છે તે પણ મારા ઉપર દબાણ કરતા હતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાઉં. તો સરકારી અધિકારીઓ પણ મને દબાણ કરતા હતા તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. તો હાલમાં ચૈતર વસાવા જામીન મુક્ત થયા છે અને ફરીથી એટીવીટી મિટિંગની અંદર પહોંચ્યા છે. એનો અર્થ એવો થાય છે કે ચૈતર વસાવા જે ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે એ ચાલુ જ રાખવાના છે અને આવનારા સમયની અંદર સરકારની સામે જે પણ સવાલો છે તે ઊભા કરવાના છે. અને ચૈતર વસાવાએ કહ્યું હતું કે હું આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજના દરેક પ્રશ્નોના નિકાલ માટે હંમેશા લડતો આવ્યો છું અને લડતો રહીશ. મને કોઈ રોકી શકે નહીં. હું
ધારાસભ્ય છું, હું કોઈ પણ વિરોધ કરી શકું. મને ભ્રષ્ટાચારના વિરોધમાં કંઈ પણ કોઈ બોલતા રોકી ન શકે અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ચૈતર વસાવા કંઈ પણ કરવા તૈયાર છે એવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, જે એટીવીટીની મિટિંગમાં ચૈતર વસાવા ઉપર કેસ થયો હતો, એ જ એટીવીટીની મિટિંગમાં નર્મદા જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં ચૈતર વસાવા ફરીથી પહોંચ્યા હતા અને ત્યાં સીસી કેમેરા ચાલુ હોવા જોઈએ, પાણીના ગ્લાસ ન હોવા જોઈએ, પાણીની બોટલ ન હોવી જોઈએ, તેવી બધી તેઓએ રજૂઆત કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.